એટલે મને જ્યાં જ્યાં અવસર મળશે ને, જ્યાં જ્યાં મને ટાઈમ મળશે ત્યાં હું ગોપીઓ માટે ટાઈમ આપીશ સાહેબ. આપજો બાપુ, અમારે ખાસ કથામાં 2-3 વાર તો આપી જ દઈશ. તમે રાજી છો ને મારી ઉપર? આ કોઈ બોલતા નથી કેમ? તમારા ગામમાં બોલે નહીં કોઈ? તમે બધા રાજી છો? આ કીર્તન તમને ગમશે? કડતા લઈને તમે કીર્તન કરશો બધા ઊભા થઈને? સારું જ. જ્યાં જ્યાં મને અવસર મળશે 1-2 વાર, તમને 1 વાર તો ઓછું થઈ જશે કા, પણ જેવી કથાનો પ્રવાહ, પણ હું તમારો ખ્યાલ રાખીશ સાહેબ કે આ કથા આનંદની કથા છે, પિતૃઓને પરમ પદ આપવાની કથા છે. અહીંયા કોઈ ફંડ ફાળા માટે આ કથા છે નહીં. હા, તમારી અનુકૂળતાએ તમને પરમાત્માએ આપ્યું હોય અને તમારી શક્તિ હોય તો અહીંયા બધી બાજુ દાનપેટીની વ્યવસ્થા છે. તમને કોઈ આમ ફરજિયાત નથી. અને એક વસ્તુ એ પણ તમને કહી દઉં કે આ મંડપની અંદર જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, મારી વ્યાસપીઠ સહિત જે કંઈ આ પુષ્પ આપ જે પણ ધરાવશો, 50 રૂપિયા કે 100 રૂપિયા કે એક આંકડો બોલું છું, માને ધરાવેલા પણ અહીંયા વ્યાસપીઠને આપે અર્પણ કર્યા હશે, એ પણ બધો જ ફાળો ગામની વાડીમાં જશે. એ તમે બધા નિશ્ચિત થઈ અને આમ, એટલે તમારી પાસે શક્તિ ને ભક્તિ હોય તો તમારી પાસે જે પણ પરમાત્માએ આપ્યું છે, કથામાં પ્રવેશ કરો ત્યારે, કથામાં વિદાય થાવ ત્યારે બધી બાજુ સ્વયંસેવકો દ્વારા એની સ્વેચ્છાએ એક દાનપેટી બધી જગ્યાએ મૂકવામાં આવી છે. એટલે એમાં તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, હજુ કહું છું કે મને આયોજકોએ કોઈ કાંઈ કીધું નથી યજમાન પરિવાર વતી સૂચના, ન તો ઝાલરિયા પરિવારની સૂચના છે. તમને ભગવાને આપ્યું હોય અને તમને એમ થાય કે આપણે ગુપ્ત દાન કરવું છે સમાજની વાડીમાં, તો એ ગુપ્ત દાન તમે તમારી રીતે, તમારી શક્તિ પ્રમાણે, તમારી ભક્તિ પ્રમાણે તમારા હાથે મૂકો તો સારું. અને એથી વિશેષ તમે તમારા બાળકોને લઈને આવતા હોય, નાના નાના ભૂલકાઓને લઈને આવતા હોય, એના હાથે જો એ પેટીમાં પધરાવશો તો મને એમ લાગે છે કે બાળકો તમારા સંસ્કારી થશે. એને આપવાની તો ટેવ પડશે સાહેબ, બીજી તો કઈ વાત નથી. થાય તો કરવું, ફરજિયાત નથી. તમે ગામને આમ સુંદર જોવા માંગતા હોય, તમારી પેઢીને તમે સુંદર જોવા માંગતા હોય, તમે તમારા બાળકોને સંસ્કારી જોવા માંગતા હોય, તો આવા સત્કાર્યમાં, આવું ભાગવત કથામાં ગુપ્ત રીતે તમારી રીતે દાન પુણ્ય કરી શકો છો. કોઈને એમ થાય કે મારે જાહેરમાં બોલવું છે તો પછી જે કંઈ ગામના જે કંઈ કમિટી હોય કે અથવા જે કંઈ વ્યવસ્થાપક હોય કે જે કંઈ એના વાડીના જે કંઈ સમાજ સેવકો છે એને રૂબરૂ મળી અને એની પાસે આપનું દાન. હજુ હું કહું છું કે આ કોઈ ફરજિયાત નથી. હજુ હું તમને બહુ હાથ જોડી વિનંતી સાથે કહું છું, મને કોઈએ કહ્યું નથી, પણ કાલે એક રાત્રે બધા વડીલો બેઠા હતા ત્યારે ચર્ચા થઈ કે બાપુ અહીંયા જે કાંઈ ખર્ચ થશે એ ઝાલરિયા પરિવાર કરશે, પણ જે પણ આવક થશે એ ગામની વાડીમાં વપરાશે એવું. અને પછી ઝાલરિયા પરિવાર પણ રાજી થયો કે બાપુ આ યજ્ઞ મંડપની અંદર, આ કથા જ્ઞાનરૂપી યજ્ઞની અંદર જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કાંઈ આવશે એ સમાજવાડીમાં વપરાશે. એટલે આ વિચારને આપણે સૌ આવકારીએ છીએ. એકવાર તાળીઓથી યજમાન પરિવાર અને ગામના જે પણ વાડીના સ્વયંસેવકો છે એના વિચારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં તમારી વાડી ઊભી થાય અને એમાં પાછો ઠાકુર નૃત્ય કરતો કરતો આવે એવી મારી શુભકામના છે. આવો શ્રીમદ ભાગવતની કથામાં પાછા પ્રવેશ કરીએ. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ નાચતા નાચતા સંકીર્તન કરતા કરતા કથામાં પ્રવેશ કરે છે. દેવર્ષિ નારદે આ દ્રશ્ય જોયું છે.
દેવર્ષિ નારદના મુખ ઉપર પ્રસન્નતા આવી ગઈ છે. અત્યાર સુધી દેવર્ષિ નારદનું મુખ અપ્રસન્ન હતું, પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય અને સજીવન જોયા, યુવાન જોયા એટલે સાધુના મુખ ઉપર પ્રસન્નતા આવી ગઈ છે. સનત કુમારો કથાને આગળ વધારે છે. કહેવા લાગ્યા છે, દેવર્ષિ, હું તમને હવે એક સુંદર કથા સંભળાવું છું. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર છે. આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. ત્રિકાળ સંધ્યા કરે છે, યજ્ઞ યાગાદી કરે, ગાયોની સેવા કરે, બધી જ રીતે સુખી સંપન્ન છે. પણ સંતાન નથી, એનું એક મોટું દુઃખ છે. કંઈક ના કંઈક ઉણપ જીવનમાં રહેવાની સાહેબ. મેં મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે જીવન એને જ કહેવાય કે કંઈક ઉણપ રહે. કેવી ઉણપ છે, ઈશ્વર કેવી ઉણપ રાખે છે આપણે ત્યાં, કે 2 મણ ઘઉં જે ઉપાડી શકે છે સાહેબ, એ ક્યારેય ખરીદી શકતો નથી, અને જે ખરીદી શકે છે એ ક્યારેય ઉપાડી શકતો નથી. આનું નામ પરમ તત્વ છે. આત્મદેવ નામના બ્રાહ્મણ આર્થિક રીતે સંપન્ન છે, પરંતુ સંતાન નથી એ વાતનું દુઃખ છે. સતત એનું મન અપ્રસન્ન રહે છે. ઈશ્વરને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, હું નિત્ય તારી પૂજા પાઠ અર્ચન ધ્યાન કરું, યજ્ઞ યાગાદી કરું, તે મને સંપત્તિ પુષ્કળ આપી છે, પણ એ સંપત્તિને વાપરી શકે અથવા તો એ સંપત્તિને વારસામાં આપી શકું એવી સંતતિ નથી આપી. માટે હે ઈશ્વર, તું મને સંતતિ અર્પણ કર. આત્મદેવ બહુ ભોળા બ્રાહ્મણ છે. એને એક પત્ની છે, એનું નામ છે ધુંધુલી. ક્રૂર સ્વભાવની, કપટી, જેનું હૃદય પથ્થર જેવું છે. આત્મદેવ એટલે આપણો આત્મા, અને ધુંધુલી એટલે બુદ્ધિ. આત્મા હંમેશા તમે જુઓ તો સતત બીજાના દુઃખને જોઈ અને રડતો હોય છે, પણ બુદ્ધિ આપણી સતત કપટ કરતી હોય છે. આત્મદેવ નામના બ્રાહ્મણને સંતાન નથી હોવાના કારણે એક દિવસ વિચાર આવે છે કે લાવ આત્મહત્યા કરી લઉં. આટલી બધી સંપત્તિ છે મારી પાસે, આ સંપત્તિને કોઈ ભોગવનાર નથી, માટે લાવ આત્મહત્યા કરી લઉં. અને આત્મહત્યા કરવાના વિચારથી જંગલમાં જાય છે. એક સરોવરની પાસે જઈને આત્મદેવ ઉભા રહે છે. પહેલા તો વિચાર આવ્યો કે સરોવરમાં કૂદી પડું, અને સરોવરમાં જ્યાં કૂદવા જાય છે ત્યાં તો કોઈ પાછળથી આવી કોઈ સાધુ એનો હાથ પકડે છે. આત્મદેવ શું કરે છે? બ્રાહ્મણ છે, જ્ઞાની છે, સમગ્ર જગતને તું જ્ઞાન આપે છે, તારું નામ આત્મદેવ છે, અને પાછો આત્મહત્યા કરવા માટે નીકળ્યો છે. બાપજી આપ કોણ? આત્મદેવ સાધુનો ક્યારેય પરિચય ન હોય. બાપજી મને ક્ષમા કરો, મારું નામ આત્મદેવ, હું બ્રાહ્મણ છું, ત્રિકાળ સંધ્યા કરું છું, હું બ્રહ્મને જાણું છું, શાસ્ત્રોનો ઉપાસક છું,
મને ખબર છે કે મારે આત્મહત્યા ન કરવી જોઈએ. હું સુખી સંપન્ન છું, મને પૈસે ટકે કોઈ તકલીફ નથી. અરે પણ આત્મદેવ તું આત્મહત્યા કેમ કરે? કે બાપજી મારા જીવનમાં એક દુઃખ છે. આત્મદેવ કયું દુઃખ છે? બાપજી હું બધી જ રીતે સુખી સંપન્ન છું, પણ મારે ત્યાં સંતાન નથી, એનું મને દુઃખ છે. અને સંતાન નથી એના કારણે હું આત્મહત્યા કરવા માટે વનમાં આવ્યો છું. આત્મદેવ સંતાન નથી એ જ કારણમાં તું આત્મહત્યા કરી? હા બાપજી. પેલા સાધુ આત્મદેવની ભાગ્ય રેખા જોવે છે. આત્મદેવ એક વાત કહું, તું દુખી તો નહીં થાય? કે નહીં બાપજી, આપ સંત છો, આપની વાતથી હું શું દુઃખ લગાડું? કે આત્મદેવ મને માફ કરજે, તારા ભાગ્યને જોયા પછી તારે એક જન્મ નહીં 7 જન્મ સુધી સંતાન નથી. ત્યાં તો આત્મદેવ ભાંગી પડે છે. બાપજી મારે એક જન્મમાં સંતાન નથી અને હું આત્મહત્યા કરવા માટે નીકળ્યો છું, અને આપે મને 7 જન્મનું કહ્યું. હું 7 જન્મ સુધી આત્મહત્યા કરીશ. સાધુથી આ જોયું ન જવાયું સાહેબ, સાધુ એને ન જોઈ શક્યા. આત્મદેવ વિધાતાએ તારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન નથી લખ્યું. અલગારી સાધુ છે, ખભામાં જોડી હતી, જોડીમાં આમ હાથ નાખ્યો છે, એક ફળ નીકળ્યું છે. આત્મદેવ ભલે વિધાતાએ તારા ભાગ્યમાં સંતાન નથી લખ્યું, પણ એક ભારતના સાધુ તરીકે આ ફળ આપું છું, તારી પત્નીને ખવડાવજે, તારે ત્યાં બાળકનો જન્મ થશે. જા. બાપજી 7 જન્મ મારા ભાગ્યમાં સંતાન નથી, અને એક ફળ તમે આપો છો, એ ફળ મારી પત્ની ખાશે તો મારા ઘરે બાળકનો જન્મ થશે. કહા જા. વિધાતાના લેખને પણ જે પલટાવી શકે, વિધાતાના લેખને પણ જે ભૂસી નાખે, એનું નામ સાધુ છે. જે દુઃખ આત્મદેવના મુખ ઉપર હતું એની જગ્યાએ હવે પ્રસન્નતા આવી ગઈ છે, પણ સાધુ ઉપર ભરોસો છે. આત્મહત્યા કરવાનું છોડી અને પેલું ફળ લઈ અને નાચતો ઘરે આવે છે. ધૂંધલીને ફળ આપે છે. કપટી છે, ઈર્ષાળુ છે, ઝઘડાખોર છે. પત્નીને કહ્યું ભોળો માણસ છે ધૂંધલી, આ ફળને તું આરોગજે, આપણે ત્યાં બાળકનો જન્મ થશે. કોઈ સાધુનું ફળ છે. ધૂંધલી હાથમાં ફળ લીધું છે, ફળ જોયું, વિચારો આવવા લાગ્યા છે. આ ફળ હું ખાઉં અને હું ગર્ભવતી થાવ, મને કષ્ટ પડે, મને દુઃખ પડે, મને દર્દ થાય, ગામમાં ચોરો આવે, મારામારી થાય, બધા ભાગી જાય, હું રહી જાઉં, કંઈક આગ લાગે, બધા દોડીને જતા રહે, હું સળગી જાઉં. આવા બધા વિચારો ધૂંધલીને આવવા માંડે છે. મને માફ કરે શક્તિઓ, પણ જો સત્કર્મમાં પણ ખોટા વિચાર આવે તો સમજવાનું આપણી અંદર ધૂંધલીનો પ્રવેશ છે. આત્મદેવ પોતાની પત્ની ધૂંધલીને ફળ આપી અને પોતાના કાર્યમાં લાગ્યા છે.
એને એમ કે પત્ની ફળ આરોગશે. ધુંધલી પોતાની બહેનને બોલાવે છે. બહેન, એક તારે મારું કામ કરવાનું છે. તું ગર્ભવતી છે, મને ખબર છે. તારા પેટમાં એક બાળક છે. એ બાળક તું મને ના આપી શકે? હું તને જે જોઈએ આપીશ. બેન બહુ દુઃખી છે. કહ્યું કે મારે તો સંપત્તિની જરૂર છે, કે એક કામ કર, હું તને સંપત્તિ આપું અને તું તારું બાળક મને આપ. બંને બહેનોએ મળી આખો સ્વાંગ તૈયાર કર્યો છે, યોજના તૈયાર કરી છે. આત્મદેવ બ્રાહ્મણ સંધ્યામાં બેઠા છે, અને એવા સમયે પેલું ઋષિ આપેલું ફળ, સાધુએ આપેલું ફળ ક્યાં રાખવું? ઘરના આંગણામાં ગાય હતી. ધીરે રહી અને ધુંધલી પેલું ફળ લઈ બહાર આવે છે. ઘરના આંગણામાં ગાય બાંધેલી છે. એ ગાયને એ ફળ ધુંધલી ખવડાવે છે. ગાય ફળ આરોગે છે. આ બાજુ સમય જતા ધુંધલી આયોજન પ્રમાણે આત્મદેવને કહે છે કે હું ગર્ભવતી થઈ છું, મારા પેટની અંદર બાળક છે. પાટા બાંધે છે, કપડાઓ બાંધે છે, પછી તો એ સ્વાંગ ધુંધલી બધા કરે છે. સમય ઉપર સમય વીત્યો છે. એવો સ્વાંગ સર્જ્યો. પતિ પાસે પણ ખોટું બોલી બોલી 9 મહિના પસાર કર્યા. 9મા મહિને પોતાની બહેનને ત્યાં દીકરાનો જન્મ થયો છે. રાત્રિના સમયે ધુંધલીની બહેન પેલા બાળકને લઈને આવે છે. ધુંધલીની સમક્ષ એ બાળકને મૂકે છે. બહેન, આપણા વાયદા પ્રમાણે તે મારી પાસે બાળક માંગ્યું હતું. હું બહુ દુઃખી છું. આ મારું બાળક તને અર્પણ કરું છું. તું મને સંપત્તિ આપ. અને પછી ધુંધલીએ ઘરમાં જે પણ સંપત્તિ હતી એ પોતાની બહેનને આપી છે. બહેન સંપત્તિ લઈ અને વિદાય થાય છે. પ્રાતકાળનો સમય થયો છે. આત્મદેવ બ્રાહ્મણ વહેલા ઉઠી ગાયોની સેવા કરી રહ્યા છે. ઘરમાંથી એક દાસી આત્મદેવ બ્રાહ્મણને સમાચાર આપે, ભૂદેવ, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. હા દાસી, ક્યાં હુઆ? ઠાકોરની કૃપા થઈ, આપને ત્યાં દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણ નાચવા લાગ્યા છે. સંતને યાદ કરી કરી એને નમન કરવા લાગ્યા છે કે હે ઋષિ, તમારો જય હો, જય હો, જય હો. આખા ગામમાં ખબર પડી કે આપણા આત્મદેવ બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થયો છે. આખું ગામ આત્મદેવ બ્રાહ્મણને વધાઈ આપવા માટે આવે છે. ધુંધલી પોતાની જે પ્રવૃત્તિ હતી અથવા તો જે આયોજન હતું એમાં બિલકુલ સફળ થઈ છે. પણ ઋષિએ આપેલું ફળ ધુંધલીએ ગાયને ખવડાયું. એ જ દિવસે એ ઋષિનું ફળ નિષ્ફળ ન ગયું. ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો છે. ઋષિનો પ્રસાદ ક્યારેય નિષ્ફળ નથી જતો. સંતનો પ્રસાદ, સાધુનો પ્રસાદ, મહાપુરુષનો પ્રસાદ ક્યારેય નિષ્ફળ ન જાય. ગાયના કુકથી બાળક જન્મ્યું છે. આત્મદેવ બ્રાહ્મણ દોડ્યા, જોયું તો ગાયે પણ બાળકને જન્મ આપ્યો છે. ફરક એટલો છે કે ગાયથી જે બાળક જન્મ્યું એના કાન 2 ગાય જેવા છે. આત્મદેવ વિચાર કરે કે આ ઠાકુરની કૃપા, સંતની કૃપા તો જુઓ કે મારી ઉપર કેટલી કૃપા વરસી કે મારા ઘરે દીકરાનો જન્મ થયો અને મારા આંગણામાં જે ગાયો સતત રમણ કરી રહી છે એ ગાયના કુકથી પણ બાળકનો જન્મ થયો.
સમય ઉપર સમય વીત્યો છે. આખા ગામને આત્મદેવ બ્રાહ્મણ ભોજન કરાવે. નામાંકરણનો દિવસ આવ્યો છે. છઠ્ઠીનો દિવસ આવ્યો છે. ધુંધુલી કહેવા લાગી આત્મદેવને કે આપણા ઘરે બે બાળકના જન્મ થયા છે, એકનું નામ તમે રાખો અને એકનું નામ હું રાખું. પોતાના બાળકનું નામ ધુંધુલી ધુંધુકારી રાખે છે. હવે ધુંધુલીનો અર્થ જ થાય ધૂંધળું ધૂંધળું. તમને સમજાય છે ને મારી વાત બધાને? સારું ગમે એટલું કરો પણ આ બરાબર નથી, આ બધી ધુંધલીઓ છે સાહેબ. જેવા વિચારો હતા એવા જ દીકરા, એવું જ દીકરાનું નામ રાખ્યું. પોતાનું નામ ધુંધલી અને દીકરાનું નામ ધુંધુકારી. ગાયના કુખથી જે બાળકનો જન્મ થયો એને કાન ગાય જેવા છે, કર્ણ. કાનને કહેવાય કર્ણ. એટલે ગોનો અર્થ થાય ગાય, એટલે જ્ઞાની. આત્મદેવે ગોકર્ણ મહારાજ એવું નામ રાખ્યું છે. ગાયના કુખથી, ગાયના ગર્ભથી જે બાળક પ્રગટ થયું એનું નામ રાખ્યું છે ગોકર્ણ મહારાજ. ગોનો અર્થ થાય ગા અને કાનનો અર્થ થાય કર્ણ, એટલે ગોકર્ણ મહારાજ. ધુંધુલીએ પોતાના બાળકનું નામ રાખ્યું ધુંધુકારી. બંને બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. બંનેને યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. ગુરુ પાસે ભણવા મોકલ્યા છે. ઋષિનું જે સંતાન હતું, ઋષિના પ્રસાદના રૂપમાં જે સંતાન હતું, એને થોડાક સમયમાં જ, એટલે કે ગોકર્ણ મહારાજે થોડાક સમયમાં વિદ્યા અભ્યાસ કરીને વિદ્યાને હાસિલ કરી લીધી. ધુંધુકારી જરા પણ વિદ્યાને હાંસલ કરી શક્યો નથી. અને એટલા માટે ભગવાન વેદવ્યાસજીએ ગોકર્ણ મહારાજ અને ધુંધુકારીનો પરિચય આપતા એક પંક્તિમાં લખ્યું છે સાહેબ. શું લખ્યું છે? ગોકર્ણો પંડિતો ધુંધુકારી ગોકર્ણો પંડિતો ગોકર્ણો પંડિતો જ્ઞાની. ગોકર્ણ મહારાજ પંડિત થયા છે, જ્ઞાની થયા છે. અને ધુંધુકારી મહાખલ. ધુંધુકારી ખલ થયો છે. એક સંસ્કારી થયો છે અને એક દુષ્કર્મી થયો છે. એક પુણ્યશાળી આત્મા થયો છે, એક પાપાચારી આત્મા થયો છે. ગોકર્ણ મહારાજ વહેલા ઉઠી પિતાજીની સાથે ગાયોની સેવા કરે, સંતોની સેવા કરે અને સત્કર્મ કરે છે. ધુંધુકારી તમે જુઓ તો બધા અપવિત્ર કામો કરે, ખલપણાના કામો કરે છે. આખા ગામમાંથી આત્મદેવને જે પણ મળે એમ કહે કે આત્મદેવ આપને ત્યાં પરમાત્માએ બે સંતાનો આપ્યા, પણ એક સંત છે અને એક દુષ્ટ છે. એટલે આત્મદેવને દુઃખ થાય. ભાઈ કેમ આવું બોલે કે આત્મદેવ તમારે ત્યાં સંસ્કારી દીકરો અને તમારો પેલો ધુંધુકારી એ દુષ્ટ છે. આત્મદેવોએ પસ્તાયા છે, ઘણું દુઃખ થાય છે. ધીરે 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 ધુંધુકારી ચોરીઓ કરવા લાગ્યો છે. ન પીવાના પીણા પીવા લાગ્યો છે, ન ખાવાનું ભક્ષણ કરવા લાગ્યો છે. આત્મદેવને આ બધી જાણ થઈ. ગોકર્ણ મહારાજ પાસે આત્મદેવ રડે છે. બેટા, આ શરીર બ્રાહ્મણનું શરીર છે.
આપણે તો વેદના ઉપાસકો છીએ.